રાજકોટમાં પાણી અને પ્રાથમિક સુવિધાને લઈ મહિલાઓ વિફરી। મહિલાઓએ કડકોટ પાટિયા પાસે ચક્કાજામ કરી હંગામો કર્યો। કડકોટના પાટિયા વિસ્તારમાં 20 વર્ષથી સ્થાનિકો પરેશાન છે। ચોમાસામાં પણ પાણી વગર સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે। મહિલાઓના ચક્કાજામના કારણે 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો। મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી હોવાનો સ્થાનિકોનો દાવો છે। રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનો અંત આવતો જ નથી। મહિલાઓ હાલાકી ભોગવી રહી છે, સ્થાનિકો પણ પરેશાન છે। ચોમાસામાં પણ પાણી વગર પરેશાન થઈ રહ્યા છે આ સ્થાનિકો। રાજકોટ શહેરની અંદર પાણી મુદ્દે ચક્કાજામ કર્યો છે। કંકોટ રોડ ઉપર મહિલાઓ છે તે બેરા લઈને અત્યારે પહોંચી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। સૂત્રોચ્ચાર કરી રહ્યા છે પાણીને લઈને। છેલ્લા ઘણા સમયથી પાણી નથી આવતું। મહિલાઓ સાથે કેટલા સમયથી બેન પાણી નથી? 20 વર્ષથી અમારે ત્યાં પાણી નથી આવતું। પાણી જીવા છઠના દિવસે પાણી નથી આવતું। 1 મહિનો 2 મહિના 25 વર્ષથી આ પાણી નથી આવતું। પાણી નથી આવતું। રોડ રસ્તા નથી, ભૂગર ગટર નથી। અમે નાના છોકરા મેલીને પાણી ભરવા જાય છે। અમારી પાસેથી લે છે પણ પાણી લાઈન હજી સુધી નાખી નથી દીધી। વર્ષથી હેરાન છે। 20 વર્ષથી અવારનવાર અરજીઓ આપી છે, છતાંય કોઈ અમને જવાબ આપતા નથી। 20 વર્ષથી અમે બધી જગ્યાએ અમારી પાસેથી કરતી પાણીની લાઈન હજી નથી નાખી। એ રીતના ચક્કાજામના દ્રશ્યો બતાવો સાહેબ, વરસાદ આવ્યો, અહીંયા પાણી નથી દેતા। પીવાના પાણીના માણા હેરાન થાય છે। ગટરો ભરાય, પાણીના ખાડા ભરાય છે, ડેન્ગ્યુ થાય, છોકરા બીમાર પડે છે। નથી ભાઈ, અમારા મોહલ્લામાં ગટરો નથી અને પાણી 2 મહિનાથી પાણી નથી આવતું। 200 કેટલી વાર અરજી કરી? કેટલી વાર અરજી કરી, કોઈ અમારું સાંભળતું નથી। અરજી કરવા અમારા અહીંથી પાટિયાના જણ જાય છે તોય કોઈ સાહેબ જવાબ નથી દેતા। અહીંયા શું સાહેબરીઓ લોકો ઘમંડી છે। તો રજૂઆત અનેક વખત થઈ, પાણી નથી મળતું। ચક્કાજામના દ્રશ્યો બતાવીશ। પોલીસ પણ પહોંચી છે, પોલીસ સમજાવટ કરી રહી છે। બેન, તમે રજૂઆત કરી, કોર્પોરેટરો આવે છે કે નહીં? બાકી કોઈને વોટ લેવા જ આવે છે, બાકી કઈ જોવા નથી આવતા। વેરા ભરી છે, છતાંય કોઈ જવાબ નથી આપતા। 20 વર્ષથી પ્રશ્ન છે અમારો। નથી હાઉસિંગ બોર્ડ જવાબ દેતું, નથી કોઈ અધિકારી જવાબ આપતા। અમારી અરજીઓ બધાય આપેલી છે। કયા વિસ્તારમાં પાણી નથી આવતું? કાલાવડ રોડ, કણકોટનું પાટિયું, ગુજરાત હાઉસિંગ બોર્ડ। અમે આજ 20 વર્ષથી અરજીઓ કરી છે। પાણી 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 જોય, પાણી જોય, પાણી જોય, પાણી જોય। વોટ લેવા બધાય આવે છે, અમને કઈ તકલીફ હોય તો ત્યાં તો રોજ આ રસ્તા પેક થાય। રોજ 300 રૂપિયા કાલે તો હા બંધ કરી દઉં, પાણી નહીં આવે ને તો અમારે પાણી તો જોઈને અમારે પીવા। પાણી વગર આ અરજીઓ જે પાણી છે તે જોઈ શકાય છે। કેટલી વખત અરજીઓ કરી છે પરંતુ કોઈ નિર્ણય નથી આવતો। રાજકોટ મહાનગરપાલિકામાં જે રીતના વારંવાર અરજી કરવામાં આવે છે પરંતુ જે રીતના પાણી નથી આવતું તેને લઈને આજે રોડ ઉપર ઉતર્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે કારણ કે ચક્કાજામના દ્રશ્યો 5 કિલોમીટર સુધી લાંબી લાઈનો છે, કતારો થઈ ગઈ છે પરંતુ અત્યારે સૂત્રોચ્ચાર કરતી મહિલા નજરે આવી રહી છે। તેઓની એક જ માંગ છે કે જે રીતના પાણી આપો, એક જ સૂત્રોચ્ચાર છે તે કરી રહ્યા છે। બેડા લઈને રસ્તા ઉપર ઉતરી છે। જે રીતના દ્રશ્યો છે તે જોઈ શકાય છે। પાણી માટે થઈને મહિલાઓ છે તે હાલ સૂત્રોચ્ચાર કરતી નજરે આવી છે। કાલાવડ રોડ છે, કાલાવડ રોડ તરફ જતો તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા, ચક્કાજામ થયા છે। હાલ પોલીસનો કાફલો પહોંચ્યો છે અને રસ્તો ખુલ્લો કર્યો છે પરંતુ મહિલાઓની એક જ માંગ છે કે જ્યાં સુધી પાણી નહીં આવે તો આગામી દિવસોમાં હજી પણ વધારે ચક્કાજામ પણ થશે। હાલ રોડની સાઈડમાં પોલીસ દ્વારા મહિલાઓને લેવામાં આવી છે અને સૂત્રોચ્ચાર છે તે કરી રહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફાસ્ટ, રાજકોટ।